નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। અજમલભાઈ ચૌધરી મામલે સમાજના બે ભાગમાં વહેંચાયો। વઢિયાર અને જતોડા પરગણાનો એક પણ વ્યક્તિ રેલીમાં નહીં જોડાય। રાધનપુરમાં ચૌધરી સમાજની મહત્વની બેઠક વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જેમાં વઢિયાર અને જતોડા પરગણાના ચૌધરી સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અજમલભાઈ ચૌધરી પર થયેલ હુમલા બાબતે સરકાર અને પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કરવામાં આવેલી કામગીરી અંગેની માહિતી શંકરભાઈ ચૌધરીએ આપી હતી। તો આગામી સમયમાં રાધનપુર અને જતોડા પરગણાનો એક પણ ચૌધરી સમાજનો વ્યક્તિ કોઈ પણ આંદોલન કે રેલીમાં નહીં જોડાય તેવો મહત્વનો નિર્ણય પણ કરવામાં આવ્યો હતો। અજમલભાઈ ચૌધરી પર થયેલા હુમલા અંગે પ્રતિક્રિયા આપતા શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ મામલે સરકાર અને પોલીસ દ્વારા અત્યંત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમામ ગુનેગારો સામે FIR નોંધાઈ ચૂકી છે અને પોલીસે આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે। પીડિતને પૂરેપૂરો ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનોની 10 સભ્યોની વિશેષ કમિટીની પણ રચના કરવામાં આવી છે। કમિટી જે પણ નિર્ણય લેશે તેના આધારે જ સમાજ દ્વારા આગળની તમામ કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ શંકરભાઈ ચૌધરીએ સમાજના લોકોને શાંતિ જાળવવાની અને ઉતાવળમાં કોઈ પણ પગલું ન ભરવાની ખાસ અપીલ કરી છે। હાલમાં સમાજના કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ પ્રકારની રેલી, વિરોધ કે આંદોલનમાં જોડાવવું નહીં। સમાજના વરિષ્ઠ આગેવાનોએ બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરશે। સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ભ્રામક વિડીયો કે અફવાઓ પર કોઈએ વિશ્વાસ ન કરવો અને દરેક વ્યક્તિએ પોતાની વિવેક બુદ્ધિથી જ કામ કરવાની અપીલ કરવામાં આવી હતી। હું ભવાનભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર। આજરોજ અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। રેલીની અંદર કોઈ જોડાતું નથી। આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી। સમાજની કોઈ જવાબદારી રહેતી નથી। કેમ બહિષ્કાર કરવામાં આવ્યો છે રેલીનો? એ મારો વિષય નથી। બહિષ્કાર અમે કર્યો છે એનું કારણ છે કે આ કારણથી કે ભાઈ કદાચ કોઈને કંઈ થાય, અથડામણ થાય, કોઈ સમાજ સાથે ઘર્ષણ થાય એના માટે, બીજું કોઈ કારણ ના, એવું કોઈ નહીં। ભાગલા નથી, સમગ્ર સમાજ એ અજમલભાઈને ન્યાય મળેલો જ છે અને મળી જ જશે। ના, એ અમારો વિષય નથી। સમાજના કોઈ લોકો રેલીમાં જોડાશે એમના પર અમારો વઢિયાર જતોડા ચૌધરી સમાજ કોઈ જોડાવા માંગતો નથી, અન્ય સમાજ જોડાય અમારો વિષય નથી। અજમલભાઈ બીજા લોકો સાથે જશે તો અજમલભાઈ સાથે તમે? એ અમારો કોઈ જ વિષય નથી। અજમલભાઈ રેલીઓ છે તેમને જોડે રહેશો તમે? ના, એ કોઈ વિષય નથી। અમે કોઈ રેલીમાં જોડાવાના નથી। ના, એમાં અમે રેલીને કોઈ સમર્થન જ નથી કરતો, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને। ખાસ મુદ્દા કયા હતા સામાજિક સભાના અંદર, અને જે અજમલભાઈનો મુદ્દો હતો તે બાબતે શું નક્કી કરવામાં આવ્યું? જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર FIR કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી। અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે। અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે। મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે।
સોશિયલ મીડિયાની અંદર બધાએ ધ્યાન જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. અચ્છા, આવનારા સમયના અંદર જે ગાંધીનગરમાં સભા કરવાની હતી એ બાબતે